તમારે કેટલા ટાઈમ થયા તમે આ ઝૂંપડામાં રહ્યો છો? કેટલા ટાઈમ પપ્પા પાસે કેટલો ટાઈમ થયો? 2-3 વર્ષ થઈ ગયા. 2-3 વર્ષ થી. તો અત્યારે તમારા ગામમાં કે બીજે ક્યાંય મકાન નહીં હોય ને? ના ના, અત્યારે તમારે કામ ધંધો શું હાલે? મજૂરીએ જાય. મજૂરીએ જઈ? કેટલાક રૂપિયા મજૂરી આવે આખો દિન? હવે 500 આવે કે 300. તો મિત્રો તમે જોઈ શકો છો, આમને અત્યારે કોઈ કમાવા વાળું છે નહીં અને આ ઝૂંપડામાં રહે છે 2-3 વર્ષથી અને ઘરે કોઈ કમાવા વાળું છે નહીં. રોજ મજૂરીએ જાય છે ને 200-300 રૂપિયા મજૂરી આવે છે અને એમાં 3-4 નાના બાળકો છે. તો તમારાથી થાય એટલી મદદ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, અથવા કોઈ સરકારી કાંઈ સહાય યોજના મળતી હોય અથવા કોઈને મદદ કરવી હોય તો સાયલા તાલુકાના સોનપરી ગામે રહે છે ઝૂંપડું કરીને, તો વિડીયોને શેર કરો અને ખજૂરભાઈ સુધી પહોંચાડો. તો અને જેટલો તમે વિડીયો શેર કરશો એટલી આ લોકોની મદદ કરવા કોઈ આગળ આવશે. જય માતાજી. જય માતાજી મિત્રો, આ લોકોની પરિસ્થિતિ અત્યારે ખરેખર ખૂબ જ ખરાબ છે. કેમ કે વહુ અને સાસુ બે વિધવા છે અને ઘરે નાના 4 છોકરા છોકરી છે. તો બને એટલી તમે મદદ કરો. અને મેં આવો વિડીયો પહેલી વાર બનાવ્યો છે, હું કોમેડી વિડીયો બનાવું છું. એટલે એ બેનની આંખોમાં એટલી પીડા હતી ને રડવા લાગ્યા ને એટલે મને આમ કાંઈ અંદર હૂજતું નહોતું, હું પૂછું હું ને, એટલે મેં વિડીયો બંધ કરી દીધો હતો. પણ ખૂબ જ પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. ઘરે કમાવા વાળું કોઈ છે નહીં અને બીજું તો અભણ છે એટલે સરકારી સહાય યોજનાની કંઈ બહુ એમને ધોળા કરવા વાળું કોઈ છે નહીં, એમાં બહુ ખબર પડે નહીં. એટલે સોશિયલ મીડિયા દ્વારા મારે એટલું જ કહેવાનું કે કોઈ સંસ્થાવાળા કે કોઈ સરકારી કર્મચારી આગળ આવીને આ લોકોને ચોમાસા પહેલાં મકાન બનાવી આપો તો વધારે સારું. કારણ કે અત્યારે લોકો એ નાનું એવડું ઝૂંપડું કરીને રહે છે તો એમને માથે પાકી છત થઈ જાય અને સારું રહે એવું થઈ જાય. તો વિડીયોને બને એટલો શેર કરો અને ડાઉનલોડ કરીને પણ તમે તમારી આઈડીમાં પોસ્ટ કરવો હોય તો કરો, કોપીરાઇટ નહીં આવે. અને ખજૂરભાઈ સુધી પહોંચાડો અથવા ખજૂરભાઈ જેવા બીજા વ્યક્તિ સુધી પહોંચાડો જે લોકો આવીને આમની ચોમાસા પહેલાં મદદ કરી શકે. જય માતાજી.